ડભોઈ સરદારબાગ પાસે જીવલેણ બનેલી રેલિંગ, નગરપાલિકાની ઘોર બેદરકારી સામે રોષ. ડભોઈના ઐતિહાસિક ડભોઈ નગરમાં સરદારબાગનું નવીનીકરણ તો થયું, પરંતુ તેની આસપાસ સુરક્ષા વ્યવસ્થા રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. સરદારબાગ પાસે રોડની વચ્ચે લગાવેલી લોખંડની રેલિંગો અને જગ્યાએથી ઉખડી ગઈ છે, જે વાહન ચાલકો અને રાહદારીઓ માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે. મુખ્ય સમસ્યાઓ અને જનતાની ચિંતા. અકસ્માતનો ભય. આંબેડકર ચોકથી લઈને રાધે કોમ્પ્લેક્સ સુધીના માર્ગ પર લગાવેલી રેલિંગ અને સ્થળોથી તેની મૂળ જગ્યાએથી નીકળી ગઈ છે. ચાલુ વાહનો જો આ રેલિંગ ધરાશય થાય તો મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. પ્રવાસીઓની સુરક્ષા. હાલમાં જ બનેલા નવા સરદારબાગને જોવા માટે રોજના હજારો પ્રવાસીઓ, વૃદ્ધો અને નાના બાળકો અહીં આવે છે. રેલિંગની હાલત એટલી ખરાબ છે કે તે ગમે ત્યારે કોઈ નિર્દોષ નાગરિક પર પડી શકે તેમ છે. ટ્રાફિકમાં અવરોધ. ઉખડી ગયેલી રેલિંગ રોડ ઉપર નમેલી હોવાથી વાહન ચાલકો એ જીવનું જોખમ પસાર થવું પડે છે. રાત્રિના સમયે આ જોખમ બમણું થઈ જાય છે. અને તંત્ર સામે સવાલ. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજા પૂછી રહી છે કે જો આ બેદરકારીના કારણે કોઈ મોટો અકસ્માત થશે તો તેનું જવાબદાર કોણ? શું નગરપાલિકા કોઈના મૃત્યુની રાહ જોઈ રહી છે? ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ વહેલી તકે રિપેરિંગ કામગીરી હાથ ધરે તેવી લોક માંગ ઉઠી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ માર્ગ પર કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે.